રોબોટિક સર્જરી શા માટે? નોર્મલી શરૂઆતના સમયમાં માનવીય રીતે એટલે કે કન્વેન્શનલ મેન્યુઅલ ટેકનોલોજીથી ની રિપ્લેસમેન્ટ થતા જ હતા અને એનાથી પણ ઘણા સારા રિઝલ્ટ મળતા પણ હતા. એટલે એવું નથી કે મેન્યુઅલ ટેકનોલોજી ખરાબ છે, પણ રોબોટિક ટેકનોલોજી એ કઈ રીતે આગળ પડે, એ કઈ રીતે આપણને મદદરૂપ બને, એ આપણે આજે જાણીએ. શરૂઆતમાં મેન્યુઅલ બાદ સમય આવ્યો કોમ્પ્યુટર નેવિગેશનનો, કે જે અમુક ઇન્ફોર્મેશન પેશન્ટના ટીચરની કોમ્પ્યુટરમાં ટ્રાન્સફર કરતું હતું અને એ પ્રમાણે મેન્યુઅલ ટેકનોલોજીથી બાદમાં કટ લેવાતા હતા, જેનાથી અમુક પ્રિસિઝન મળતું હતું. પણ રોબોટિક ટેકનોલોજી એ એવી વસ્તુ છે કે જેમાં રિયલ ટાઈમ ડેટા એ કોમ્પ્યુટરને ટ્રાન્સફર કરવામાં આવે છે. પેશન્ટના ટીચરની એક ઇમેજ એ ઇન્ફ્રારેડ સેન્સરની મદદથી કોમ્પ્યુટરમાં અમે ટ્રાન્સફર કરીએ છીએ. પેશન્ટના ટીચરની 3D ડિઝાઇન એ કોમ્પ્યુટરમાં તૈયાર થાય છે અને ત્યારબાદ અમે પેશન્ટના ટીચરની મૂવમેન્ટ કરીને જાણીએ છીએ કે પેશન્ટના જે લિગામેન્ટ છે એનું બેલેન્સિંગ કઈ પરિસ્થિતિમાં છે અને ત્યારબાદ અમે નક્કી કરીએ છીએ કે ઓપરેશન વખતે અમે પેશન્ટના હાડકાનું કટિંગ કઈ પોઝિશનમાં કરીશું, કઈ રીતે કરીશું, કેટલા એમએમથી કાપીશું, કે જેથી કરીને પેશન્ટને ઓપરેશન બાદ દુખાવો પણ એકદમ ઓછો થાય, પેશન્ટ સારી રીતે ચાલી શકે, પેશન્ટની રિકવરી સારી આવે, પેશન્ટ ટૂંક જ સમયમાં એકદમ પેન રહિત ખૂબ જ ઓછી કસરત સાથે મૂવમેન્ટ લાવી શકે